आज स्कूल का आखिरी दिन है। इस सफर को शुरू करते वक्त हमने कभी ये सोचा ना था कि इसे एक दिन खत्म भी करना पड़ेगा। पर देखो, कल से ये सब बदल जाएगा। कल से ना कोई अलार्म्स बजेंगे, ना ही स्कूल की घंटियां। जिस यूनिफॉर्म को रोज पहना करते थे, अब वो अलमारी में ही पड़ी रहेगी। वो दोस्त जिन्हें हम रोज मिला करते थे और जिनके साथ चल के स्कूल जाते थे, कल से सब अपने अलग रास्ते पर निकल पड़ेंगे। जिस जगह आना कभी हमें पसंद नहीं आता था, आज वहीं से जाने का मन नहीं कर रहा। कल से ये क्लासरूम के दरवाजे हमारे लिए हमेशा के लिए बंद हो जाएंगे और इनके साथ बंद हो जाएगी हमारी बहुत सी यादें जिन्हें हम यहाँ छोड़कर जा रहे हैं और कुछ जो साथ लेकर जा रहे हैं। इस जगह हमसे पहले भी कोई बैठा करता था और हमारे बाद भी कोई आकर बैठेगा, पर दिल से तो ये जगह हमेशा हमारी रहेगी। जाने का मन तो नहीं कर रहा, पर जैसे ही स्कूल की आखिरी घंटी बजेगी, हमें ये सब छोड़कर जाना पड़ेगा, क्योंकि आज स्कूल का आखिरी दिन जो है। વિદાય કાર્યક્રમ એટલે કે અમારી વિદાય છે. હું આ વિદાયના શાળાના છેલ્લા દિવસનો અને તેથી હું આ શાળાના થોડાક મારા અનુભવો કહીશ. અમે આ શાળામાં મોટા થયા, ભણ્યા ગણ્યા અને આ શાળાનું વાતાવરણ જોયું અને માણ્યું. શાળામાં બધા સાથે આનંદથી અહીં ઉપસ્થિત આચાર્યશ્રી, શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે અમારી વિદાય છે તેથી હું થોડાક મારા અનુભવો કહેવા માંગુ છું. હું એક પંક્તિ કહેવા માંગુ છું. તમે છો જીવનના સાચા માર્ગદર્શક, તમે છો જીવનના સાચા માર્ગદર્શક. તમારાથી જ મળ્યું છે જીવનનું સંપૂર્ણ પરિચય, તમારાથી જ મળ્યું છે જીવનનું સંપૂર્ણ પરિચય. અમે જ્યારે નાના હતા ત્યારે અમને શાળાના નિયમોની ખબર ન પડતી હતી. ત્યારે અમે શાળામાં વધારે સમય પસાર કરવાથી અમને તથા મારા વિદ્યાર્થી મિત્રો આજના સુરત ક્લાસરૂમને મારા નમસ્કાર કરું છું. આપણે જાણીએ છીએ કે આજે અમારો શાળાનો છેલ્લો દિવસ છે. આ દિવસ ખુશી અને દુઃખ બંનેનો છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ, અને દુઃખનો એટલા માટે કે જ્યાં આપણે ભણ્યા, મોટા થયા, સારા શિક્ષકો आपके साथ बिताए थे, कभी पढ़ाई के लिए तो कभी मस्ती के लिए, डांट खाई है. અત્રે ઉપસ્થિત આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને મારા નમસ્કાર. આપણે તો જાણીએ છીએ કે આજે આપણી શાળામાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આપણી શાળામાં છેલ્લો દિવસ છે. ત્યાં આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ એક ડગલું માંડી રહ્યા છીએ. આપણે અલગ અલગ દિશામાં પ્રવેશ કરીશું અને જુદા થઈશું. આચાર્ય, શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે અમારી વિદાય છે. 8 વર્ષ
શીખ્યું તે શાળા છોડીને જવી ખૂબ અઘરી છે, પરંતુ હવે પોતાના વિકાસ માટે અહીંથી જવું જ પડશે. પરંતુ આ શાળામાં વ્યતીત કરેલા પળો, તહેવારો અને સાથે કરેલી મસ્તીઓ ખૂબ જ યાદ આવશે. શાળા એક એવી વસ્તુ છે જ્યાં જ્યારે આવીએ છીએ ત્યારે પણ રડીએ છીએ અને જ્યારે જઈએ છીએ ત્યારે પણ રડીએ છીએ. આ શાળામાં ઘણા બધા એવા પળો છે જેને આપણે ક્યારે પણ નહીં ભૂલી શકીએ. અહીંના શિક્ષકો અને વિદ્યાર્થીઓ જેવા કે વિદ્યાર્થીઓ પણ મળશે નહીં એવું મને લાગે છે. આ શાળાને છોડવી તો ગમતી નથી, પરંતુ હવે અહીં આ શાળાને છોડીને આગળ પણ જવું પડશે. આજે ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે આપણી શાળામાંથી વિદાય લઈ ગયેલા છે અને તે પોતે આગળ જવાના છે. વિદાય છે એ એક કુદરતી નિયમ છે. ગમે એ વ્યક્તિ હોય એની વિદાય તો થવાની જ છે. માણસ હોય, દીકરી હોય, શાળાના વિદ્યાર્થી હોય, એટલે વિદાય છે કોઈ અંત નથી, હજી શરૂઆત છે. તમે એક નાનો એવો પડાવ છે અહીંયા પાર કરેલો છે. હજી તો જીવનમાં ઘણા બધા પડાવો આવવાના છે જે આપણે પાર કરવાના છે અને જીવનમાં જેમ જેમ આગળ વધશું ને, આ તો એક નાનો